આણંદ જિલ્લાની રાણિયા ગામની અમૂલ દૂધ મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોનું દૂધ લેવાનું ના કહેતા પશુપાલકો ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને પહોંચ્યા હતા। ડેસર ઝોનના અસંખ્ય પશુપાલકો પહોંચ્યા હતા ધારાસભ્યના નિવાસસ્થાને। શિહોરાથી મહીસાગર નદી વટી સામે પાર નજીકમાં આવેલા આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ દૂધ મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોનું દૂધ લેવાનું ના કહેતા પશુપાલકો ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડીએ રજૂઆત કરવા અસંખ્ય પશુપાલકો બાઇક પર દૂધના કેન લઈ પહોંચ્યા હતા। ડેસર ઝોનના નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા, અજબપુરા, મીઠાપુરા સહિત ગામોના પશુપાલકો પહોંચ્યા હતા। પિતૃવાડીએ બરોડા ડેરીની દૂધ મંડળીમાં ભાવ અને બોનસ સારા ન મળતા હોવાની રજૂઆત કરાઈ હતી। આ પશુપાલકો પીપળિયા, નવા શિહોરા, જૂના શિહોરા, અજબપુરા, મીઠાપરા ના બરોડા જિલ્લાના પશુપાલકો રાણિયાની અંદર આણંદ ડેરીમાં દૂધ ભરવા માટે વર્ષોથી જતા હતા, પણ આજથી 1.5 વર્ષ પહેલાં પણ એ અમૂલ ડેરીવાળાએ રોણિયા દૂધ ભરવાનું ના કહેલું પશુપાલકોને, તો ફરીથી દૂધ ભરવાનું ચાલુ કરી દીધેલું, દૂધ ભરવાનું ફરીથી ચાલુ કરેલું, જેના કારણે ફરીથી 1.5 વર્ષ પછી ફરી એકવાર રોણિયાથી અમૂલ ડેરીવાળા ના પાડે છે દૂધ ભરવાનું કે અમને બરોડા ડેરીના એમડીએ ના કહેલ હોવાથી આ અમૂલ ડેરીમાં તમારે દૂધ ભરવાનું નહીં, કારણ કે તમારે બરોડા જિલ્લો લાગે કે અમૂલ ડેરીમાં દૂધ ભરવાનું નહીં, અને અમૂલ ડેરીની અંદર ભાવ એવો સારો મળે છે અને બોનસ પણ સારી મળે છે, એવી બરોડા ડેરીની અંદર બોનસ અને ભાવ ફેર આપતા નથી, જેના કારણે આ પશુપાલકો નારાજ થઈ હાલ ચેતનભાઈ પાસે, ધારાસભ્ય પાસે આવેલા છે અને દૂધ ભરવા ફરીથી એ જગ્યાએ જવા માટેની માગણી છે। અને અત્યારે હાલ દૂધના કેનો અને દૂધ લેવાનું રોણિયા ના પાડેલ હોવાથી આજરોજ અહીં ચેતનભાઈ જોડે એ રોણિયા દૂધ ચાલુ કરાવવા માટે હાલ અમે આ બધા પશુપાલકો આવેલ છે। પશુપાલકો આપણા ડેસર ઝોનમાંથી આવેલા પશુપાલકો છે, બધા મારા મોટા ભાઈઓ જ છે અને બધા પશુપાલકો જ છે। તેઓની માગણી એવી છે કે અમારું દૂધ અત્યાર સુધી રાણિયા અમે ભરતા હતા, હવે ડેરીએ રાણિયા દૂધ કેમ બંધ કર્યું તો એના માટે મેં એમને જવાબ આપ્યો કે હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું અને સંઘે એક પરિપત્ર કર્યો છે કે એક સંઘનું દૂધ બીજા સંઘમાં ના ભરી શકાય એમ। તે પરિપત્રના આધારે રાણિયા ડેરીએ આ બરોડા ડેરીનું દૂધ બંધ કર્યું છે ત્યાં લેવાનું। હવે એનું નિરાકરણ શું આવશે? સંઘનો પરિપત્ર જ છે અને બધા સંઘોનો પરિપત્ર છે કે એક સંઘનું દૂધ બીજા સંઘ ના લઈ શકે, તેમાં તો નિરાકરણ શું આવવાનું? આ સંઘમાં દૂધ ભરવું જોઈએ અને હું એમને ખાતરી આપું છું કે તમે અહીંયાની આપણી ઝોનની ડેરીમાં દૂધ ભરો, તમને કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દઉં, તેની હું ખાતરી આપું છું એમને બધાને।